નમસ્તે મિત્રો, સ્ટોરી ઓફ જયુભામાં આપનું સ્વાગત છે. આજે અમે જેને નફરત કરતા હતા એ જ અમારી જિંદગી બચાવી ગયા એવા શીર્ષક સાથે ગુજરાતી વાર્તા સાંભળીશું. ચારે બાજુ કાળો ધુમાડો હતો. શ્વાસ લેવો મુશ્કેલ થઈ રહ્યો હતો. લાકડા બળવાનો તળતળ અવાજ કાન ફાડી નાખે એવો આવી રહ્યો હતો. હું જમીન પર પડ્યો હતો. મારી આંખો ધીમે ધીમે બંધ થઈ રહી હતી. મને લાગ્યું કે હવે હું નહીં બચું. ત્યાં જ અચાનક કોઈએ બળતા લાકડા વચ્ચે કૂદીને મારો હાથ પકડ્યો. એ હાથ દાઝેલો હતો. મેં મહા મહેનતે આંખો ખોલીને જોયું તો મારી સામે એ જ ચહેરો હતો જેણે મારી આખી જિંદગીમાં સૌથી વધુ નફરત કરી હતી. તમારા મનમાં ચોક્કસ સવાલ થતો હશે કે એવું તો શું થયું હશે અને એ વ્યક્તિ કોણ હતી? તો ચાલો હું તમને મારી વાત જણાવું. મારું નામ રાહુલ છે. આ વાત 12 વર્ષ જૂની છે. હું ત્યારે માન 8 કે 9 વર્ષનો હોઈશ. મારી પોતાની મમ્મી મને નાનો મૂકીને ભગવાન પાસે જતી રહી હતી. મારા પપ્પાએ બીજા લગ્ન કર્યા. ઘરમાં નવી મમ્મી આવી. એનું નામ સુધા હતું, પણ મેં એને ક્યારેય ભૂલથી પણ મમ્મી કહીને નહોતી બોલાવી. હું એને હંમેશા મારાથી દૂર જ રાખતો. સુધા સ્વભાવે કડક હતી. એ ક્યારેક મારી સાથે હસીને વાત પણ ન કરતી. મને પ્યારથી માથા માથે હાથ પણ ન ફેરવતી કે ન લાડ લડાવતી. એવું તો એણે આવડતું જ નહોતું. સવારે વહેલા ઉઠાડી દે અને મારા હોમવર્ક પૂરું ન થાય ત્યાં સુધી મને બહાર રમવા પણ ન જવા દે. ઘરના નિયમો બાબતે તે એકદમ કઠોર હતી. રાહુલ, પહેલાં ચોપડા મૂકી દે અને છાનોમાનો વાંચવા બેસી જા. રખડવાનું બંધ કર. એનો આ કડક અવાજ આખો દિવસ ઘરમાં ગૂંજતો. મારા પપ્પા સવારે કામે વયા જાય પછી આખો દિવસ મારે એની સાથે જ રહેવું પડતું. એ મને ટાઈમસર જમવાનું તો આપતી, મારા કપડાં પણ ધોઈ આપતી, પણ મને એમાં કોઈ પ્રેમ ન દેખાતો. મને તો બસ એમની રોકટોક જ દેખાતી. એકવાર હું સાયકલ પરથી પડી ગયો હતો. મારા ગોઠણમાં છોલાઈ ગયું હતું અને લોહી નીકળતું હતું. હું રડતો રડતો ઘરે આવ્યો. મને એમ કે એ મને વહાલ કરશે, પણ એણે તો મને ખીજાવવાનું ચાલુ કર્યું. ધ્યાન રાખીને ચલાવતા શું થાય છે? આંખો ક્યાં ગઈ હતી તારી? હજુ મોટી ઈજા થઈ હોત તો? આવું બોલતા બોલતા એણે પાટો તો વારી દીધો, પણ મારા મનમાં એના માટેનો ગુસ્સો વધી ગયો. મને થયું કે આ સાવકીમાં ક્યાંથી મારા નસીબમાં આવી ગઈ. હું ઘણીવાર રાત્રે ગોદડામાં છાનો મૂનો રડતો અને ભગવાનને કહેતો કે હે ભગવાન, આને અહીંયાથી પાછી કાઢી મૂકને. સમય જતો ગયો. હું મોટો થતો રહ્યો હતો અને મારી નફરત પણ એની સાથે મોટી થઈ રહી હતી. હું એની સાથે બરાબર બોલતો પણ નહીં. બસ કામ પૂરતી વાત કરતો અને એ પણ મોઢું ચડાવીને. પણ પછી એક દિવસ એવો આવ્યો જેણે મારું આખું જીવન અને મારા વિચારો સાવ ઊંધા કરી નાખ્યા. એ દિવાળીનો સમય હતો. આખું ગામ ખુશીથી ફટાકડા ફોડી રહ્યું હતું. ઘરોમાં દીવા પ્રગટેલા હતા. મારા પપ્પા કોઈ અગત્યના કામથી 2 દિવસ માટે બહાર ગામ ગયા હતા. ઘરમાં હું અને સુધા, અમે 2 જ જણા હતા. રાતના 12 વાગી ગયા હતા. બહાર ફટાકડાનો અવાજ પણ શાંત થઈ ગયો હતો. આખું ઘર શાંત હતું અને હું મારા રૂમમાં સૂતો હતો. અચાનક મને કંઈક ગૂંગળામણ થવા લાગી અને કંઈક બળવાની તીવ્ર વાસ આવી. મારી ઊંઘ અચાનક ઉડી ગઈ. ખાંસી ખાતા ખાતા મેં આંખો ચોળતા દરવાજા તરફ જોયું અને મારા હોશ ઉડી ગયા. મારા રૂમની બહાર હોલમાં આગ લાગેલી હતી. આગની જ્વાળાઓ મારા દરવાજા સુધી પહોંચવા લાગી હતી. મારો શ્વાસ સાવ રૂંધાવા લાગ્યો. આખા રૂમમાં જાણે કાળું વાદળ ઘૂસી ગયું હોય એવો ધુમાડો ફેલાઈ ગયો હતો. હું ડરના માર્યા પલંગ પરથી ફટાફટ નીચે ઉતર્યો અને દરવાજા તરફ દોડ્યો, પણ ત્યાં તો આગની જ્વાળાઓ નાચી રહી હતી. બહાર નીકળવાનો કોઈ રસ્તો વધ્યો નહોતો. મને એવું લાગ્યું કે
જાણે કોઈ રાક્ષસ મને ખાવા માટે મોઢું ફાડીને ઊભો છે. મારું નાનકડું હૃદય જોર જોરથી ધડકવા લાગ્યું હતું. મને ખૂબ જ ડર લાગી રહ્યો હતો. હું જોરથી રડવા લાગ્યો અને બૂમો પાડવા માંગ્યો, બચાવો, કોઈ મને બચાવો, પપ્પા, મમ્મી. પણ ગળામાંથી જાણે અવાજ જ નહોતો નીકળતો. ધુમાડાના કારણે સતત ખાંસી આવતી હતી અને આંખોમાંથી ચોધાર આંસુ વહેતા હતા. બહાર ફળિયામાં લોકોનો અવાજ આવવા લાગ્યો હતો. પાડોશીઓ જાગી ગયા હતા. કોઈ પાણીની ડોલ લઈને દોડતું હતું તો કોઈ માટી નાખી રહ્યું હતું. પણ આગ એટલી ભયંકર રીતે ફેલાઈ ગઈ હતી કે કોઈની પણ ઘરની અંદર પગ મૂકવાની હિંમત નહોતી ચાલતી. ત્યાં જ મને બહારથી એક જાણીતો અવાજ સંભળાયો. એ અવાજમાં એક અલગ જ પ્રકારની ગભરામણ અને દર્દ હતું. રાહુલ, મારો દીકરો અંદર છે, એને બચાવો, કોઈ તો અંદર જાઓ. એ અવાજ સુધાનો હતો. હા, એ જ સ્ત્રી જેણે મને ક્યારેય પ્રેમથી નહોતો બોલાવ્યો, જેની વાતોમાં હંમેશા ગુસ્સો જ રહેતો. એ આજે મારા માટે રડી રહી હતી, કરગરી રહી હતી. મેં સાંભળ્યું કે લોકો એને પકડીને રોકી રહ્યા હતા. સુધાબેન, તમે ગાંડા થઈ ગયા છો? અંદર ન જાઓ, તમારો જીવ જતો રહે છે. આગ બહુ મોટી છે. આપણે ફાયર બ્રિગેડની ફોન કર્યો છે, એ લોકો બસ આવતા જ હશે. પણ સુધા કોઈની વાત સાંભળવા કે માનવા તૈયાર નહોતી. એણે રડતા રડતા બૂમ પાડી, મારો દીકરો અંદર આગમાં બળી રહ્યો છે અને હું અહીં બહાર ઊભી રહીને તમાશો જોઉં. છોડો મને, મારે જવું જ પડશે. એની ચીસો ધુમાડાને ચીરીને મારા કાન સુધી પહોંચી રહી હતી. અચાનક એક મોટો ધડાકો થયો. મારા રૂમની છતનો એક સળગતો લાકડાનો ટુકડો તૂટીને બરાબર મારી બાજુમાં નીચે પડ્યો. હું ડરીને એકદમ ખૂણામાં જઈને બેસી ગયો અને સંકોચાઈ ગયો. હવે આગ મારા પલંગ સુધી પહોંચી ગઈ હતી. રૂમમાં ગરમી એટલી બધી હતી કે મારી ચામડી દાઝવા લાગી હતી. મેં આંખો બંધ કરી લીધી. મને થયું કે બસ હવે મારી જિંદગી અહીં જ પૂરી થઈ જશે. પણ એ જ વખતે આગની જ્વાળાઓને ચીરીને કોઈ રૂમની અંદર આવ્યું. મેં ડરતા ડરતા આંખો ખોલી. એના કપડાં નીચેથી સળગી રહ્યા હતા. એના વાળ વિખરાયેલા હતા અને ચહેરો કાળો પડી ગયો હતો. એ બીજું કોઈ નહીં પણ સુધા જ હતી. એણે એક મોટું અને જાડું ભીનું ગોદડું પોતાના શરીર પર ઓઢ્યું હતું. એ સીધી મારી પાસે દોડી આવી અને મને જોરથી વળગી પડી. મારી આખી જિંદગીમાં પહેલીવાર મેં એનો આટલો પ્રેમાળ સ્પર્શ અનુભવ્યો હતો. બેટા, ગભરાતો નહીં, તારી મમ્મી આવી ગઈ છે. હું તને કંઈ નહીં થવા દઉં. એનો અવાજ ધ્રુસતો હતો, પણ એમાં એક એવી તાકાત હતી જેણે મારો બધો ડર ભગાવી દીધો હતો. એણે મને એ ભીના ગોદડામાં સંતાડી દીધો અને પોતાના હાથમાં ઉંચકી લીધો. પણ હવે મુશ્કેલી એ હતી કે બહાર જવાનો રસ્તો સાવ બંધ થઈ ગયો હતો. દરવાજા પાસે આગનો એક મોટો પહાડ ઊભો હતો અને છત પરથી સળગતો સામાન નીચે પડી રહ્યો હતો. મારી આસપાસ હવે ખાલી લાલ અને પીળી આગ જ દેખાતી હતી. લાકડા સળગવાનો અવાજ આવી રહ્યો હતો કે જાણે કોઈ બોમ્બ ફૂટી રહ્યો હોય. સુધાના ચહેરા પર પરસેવો વળી ગયો હતો, પણ એની આંખોમાં મારા માટેનો જીવ બચાવવાનો ઈરાદો હતો. તેણે આજુબાજુ જોયું. રૂમની બહાર નીકળવાનો દરવાજો તો આગથી પૂરો ઘેરાઈ ગયો હતો. ત્યાંથી બહાર નીકળવું એટલે સીધું મોતના મોંમાં જવું. રાહુલ, તું બિલકુલ ડરીશ નહીં. આંખો એકદમ બંધ કરી લે અને કંઈ પણ થાય તારે આ ગોદડાની બહાર મોઢું નથી કાઢવાનું, સમજ્યો? સુધાએ મને એકદમ છાતી સરખો ચાંપી દીધો. એણે મને ભીના ગોદડામાં એવી રીતે લપેટી લીધો કે આગની એક નાની તણખલી પણ મારા સુધી ન પહોંચી શકે. પણ આમ કરવામાં એનું પોતાનું અડધું શરીર ઉઘડી ગયું હતું. એના પોતાના રક્ષણ માટે એની પાસે કાંઈ જ નહોતું. રૂમની બીજી બાજુ લાકડાનો કબાટ હતો
જે હવે સળગીને નીચે પડવાની તૈયારીમાં હતો. એની બાજુમાંથી એક સાંકડી જગ્યા જતી હતી. સુધાએ એક ઊંડો શ્વાસ લીધો અને મને મજબૂત રીતે પકડીને આગની એ મોટી દિવાલ તરફ દોટ મૂકી. હે ભગવાન, મારા દીકરાને કંઈ ન થવા દેતો. એના મોઢામાંથી નીકળેલા આ શબ્દો મેં સ્પષ્ટ સાંભળ્યા હતા. જેવી એ આગની વચ્ચેથી પસાર થવા લાગી, અચાનક ઉપરથી એક સળગતો મોટો વાંસ સીધો એના ખંભા પર પડ્યો. એ દર્દથી મોટેથી ચીસી ઉઠી. એનો અવાજ સાંભળીને મારું કાળજું કંપી ગયું, પણ એને મને હાથમાંથી નીચે ન પડવા દીધો. એનો પગ બળતા લાકડા પર પડ્યો હતો, છતાં એ એક સેકન્ડ માટે પણ રોકાઈ નહીં. એ મને લઈને સીધી ઘરની બહાર ફળિયામાં આવી ગઈ. બહાર ઊભેલા લોકો એમને જોઈને સીધા દોડી આવ્યા. કોઈએ પાણી છાંટ્યું તો કોઈએ ધાબળો નાખ્યો. સુધાએ મને ધીમેકથી નીચે જમીન પર ઉતાર્યો. એણે હાંફતા હાંફતા મારા ચહેરા પરથી ગોદડું હટાવ્યું. એના હાથ ધ્રુજતા હતા. મારા ગાલ પર ફેરવીને એણે રડતા અવાજે પૂછ્યું, બેટા, મારો દીકરો, તું ઠીક તો છે ને? તને કાંઈ દાજી તો નથી ગયું ને? મેં હા માથું હલાવતા કહ્યું. પણ જ્યારે મેં એની સામે જોયું તો મારા પગ નીચેની જમીન ખસી ગઈ. એના હાથ, પગ અને પીઠ ખરાબ રીતે દાજી ગયા હતા. એની સાડી અડધી સળગી ગઈ હતી. દર્દના લીધે એનો ચહેરો સાવ ફીકો પડી ગયો હતો, છતાં એની આંખોમાં મને જીવતો જોઈને એક મોટી શાંતિ હતી. હું હજી કંઈ બોલવા જાઉં ત્યાં સુધાના પગ લથડ્યા અને એ સીધી જમીન પર ઢળી પડી. એની આંખો ધીમે ધીમે બંધ થઈ રહી હતી. હું એની પાસે દોડી ગયો અને એનું માથું મારા ખોળામાં લઈ લીધું. મારા આંસુ રોકાવાનું નામ નહોતા લેતા. આખી જિંદગી મેં જે સ્ત્રીને નફરત કરી હતી, જેને મેં ક્યારેય મમ્મી કહીને નહોતી બોલાવી, એણે પોતાના જીવની પરવા કર્યા વગર આજે મારો જીવ બચાવ્યો હતો. ત્યાં જ દૂરથી એમ્બ્યુલન્સનો અવાજ સાંભળવામાં લાગ્યો, પણ સુધાનું શરીર એકદમ ઠંડુ પડી ગયું હતું. એમ્બ્યુલન્સને સાયરનનો અવાજ અંધારામાં મારા કાનમાં ગૂંજી રહ્યો હતો. હું એમ્બ્યુલન્સમાં સુધાની બાજુમાં બેઠો હતો અને એનો દાજેલો ઠંડો પડી ગયેલો હાથ મારા નાના હાથમાં પકડી રાખ્યો હતો. એ હજુ પણ બેભાન હતી. એનો શ્વાસ એકદમ ધીમો ચાલી રહ્યો હતો. હું ભગવાનને રડતા રડતા એક જ પ્રાર્થના કરતો હતો કે હે ભગવાન, મારી મમ્મીને બચાવી લેજો. હું હવે ક્યારેય એને હેરાન નહીં કરું. એ કહેશે એમ જ કરીશ. દવાખાને પહોંચતા જ ડૉક્ટર અને નર્સો દોડતા આવ્યા. તેઓ સુધાને સ્ટ્રેચર પર સુવડાવીને અંદર લઈ ગયા અને સીધા આઈસીયુ રૂમમાં દાખલ કરી દીધા. રૂમની ઉપર એક લાલ લાઇટ ચાલુ થઈ ગઈ. નર્સે મને બહાર જ બેસાડી દીધો. દવાખાનાની એ દવાની વાસ મને વધારે ગભરાવી રહી હતી. હું બહાર બાકડા પર એકલો બેઠો હતો. મારા કપડાં ધુમાડાથી કાળા થઈ ગયા હતા અને તેમાંથી હજુ પણ બળવાની વાસ આવતી હતી. પણ મારું ધ્યાન એમાં નહોતું. મારા મગજમાં તો બસ એ જ દ્રશ્ય વારંવાર આવતું હતું કે કેવી રીતે સુધાએ બળતા લાકડાની વચ્ચે કૂદીને મને પોતાના જીવના જોખમે બચાવ્યો હતો. આજે હોસ્પિટલની બહાર બેઠા બેઠા મને મારી જૂની ભૂલો સમજાઈ રહી હતી. મને યાદ આવ્યું કે જ્યારે હું સાયકલ પરથી પડી ગયો હતો ત્યારે એણે મને ખીજાઈને કેમ કહ્યું હતું કે ધ્યાન રાખીને ચાલતા શું થાય છે. એમાં એનો ગુસ્સો ન હતો, પણ મારા માટેની ચિંતા હતી. એ મને મારું હોમવર્ક પૂરું કરવા માટે એટલા માટે જ દબાણ કરતી હતી કે જેથી હું ભણી ગણીને હોશિયાર બની શકું. મેં એને હંમેશા મારી સાવકી માં જ સમજી અને નફરત કરી. મેં ક્યારેય એની વાત માનીને એને માન ન આપ્યું. એ ક્યારેય એને મમ્મી કહીને બોલાવીશ નહીં.
પણ આજે એણે સાબિત કરી દીધું કે મા શબ્દની આગળ કોઈ સાવકી કે પોતાની એવો ભેદભાવ ક્યારેય હોતો નથી. મા તો બસ મા જ હોય છે. એણે ક્યારેય મને મીઠી વાતો કરીને ખોટો પ્રેમ નહોતો બતાવ્યો, પણ જ્યારે મારો જીવ જોખમમાં હતો ત્યારે એણે પોતાનો જીવ દાવ પર લગાડી દીધો હતો. મને માફ કરી દેજો મમ્મી, પ્લીઝ મને માફ કરી દેજો. હું મારા બંને હાથ જોડીને રડતો હતો. થોડી વારમાં મારા પપ્પા પણ દોડતા દોડતા દવાખાને આવી પહોંચ્યા. પાડોશીએ એમને ફોન કરીને રાત્રે જાણ કરી દીધી હતી કે એમનો ચહેરો ડરના લીધે સાવ સફેદ પડી ગયો હતો. મને ત્યાં બેઠેલા જોઈને એ સીધા મારી પાસે આવ્યા અને મને ભેટી પડ્યા. અમે બંને ખૂબ રડ્યા. મેં ડુસકા ખાતા ખાતા પપ્પાને બધી વાત કરી કે કેવી રીતે સુધાએ આગમાં કૂદીને મને બહાર કાઢ્યો. એ સાંભળીને પપ્પાની આંખોમાંથી પણ ચોધાર આંસુ વહેવા લાગ્યા. અમે બંને આઈસીયુની બહાર ઊભા રહીને ડૉક્ટરની રાહ જોતા હતા. સમય જાણે થંભી ગયો હતો. એક મિનિટ 1 કલાક જેવી લાંબી લાગતી હતી. મને અંદરથી બધું ડર લાગતો હતો કે જો સુધાને કંઈ થઈ જશે તો હું મારી જાતને આખી જિંદગી ક્યારેય માફ નહીં કરી શકું. લગભગ 3 કલાકનો લાંબી રાહ જોયા પછી આઈસીયુનો દરવાજો ધીમેકથી ખુલ્યો. ડૉક્ટર બહાર આવ્યા. એમના કપાળ પર પરસેવો હતો અને ચહેરો એકદમ ગંભીર હતો. પપ્પા દોડીને તેમની પાસે ગયા. ડૉક્ટર સાહેબ, મારી પત્ની કેવી છે હવે? એણે ભાન આવ્યું? એ બચી તો જશે ને? પપ્પાએ ગભરાતા અને કાપતા અવાજે પૂછ્યું. ડૉક્ટરે ઊંડો શ્વાસ લીધો અને પપ્પાના ખંભા પર હાથ મૂકીને એવું કંઈક કહ્યું જે સાંભળીને મારા પગ નીચેની જમીન ખસી ગઈ. ડૉક્ટરે મારા પપ્પા સામે ગંભીરતાથી જોઈને કહ્યું, જુઓ, અમે એમને બચાવવાની પૂરી કોશિશ કરીએ છીએ, પણ એમના શરીરમાં અડધાથી વધારે દાઝી ગયું છે. ખાસ કરીને એમની પીઠ અને જમણો પગ ખરાબ રીતે બળી ગયો છે. રૂમમાં લાગેલી આગને લીધે એમના ફેફસામાં પણ ઘણો ધુમાડો ભરાઈ ગયો છે. અત્યારે તો એ જીવિત છે, પણ આવતા 24 કલાકમાં જોખમી છે. જો એમને હોશ નહીં આવે તો કંઈ પણ થઈ શકે છે. આ સાંભળીને પપ્પા ત્યાં જ જમીન પર ફસડે પડ્યા અને રડવા લાગ્યા. મારા તો પગ નીચેની જમીન જ સરકી ગઈ. મારા લીધે ફક્ત મારો જીવ બચાવવા માટે આજે મારી મમ્મી મોતની સામે લડી રહી હતી. મને મારી જાત પર એટલી બધી નફરત થવા લાગી કે મને થયું હતું કે એ આગમાં હું કેમ બળી ન ગયો. 2 દિવસ વીતી ગયા. આ 2 દિવસ જાણે 2 વર્ષ જેવા લાંબા લાગ્યા. હું અને પપ્પા દવાખાનાની બહાર બાકડા પર બેઠા હતા. મેં સરખું ખાધું પણ નહોતું. બસ ભગવાનને હાથ જોડીને એક જ વાત કહેતો, ભગવાન, મારી મમ્મીને મારી પાસે પાછી મોકલી દે. હું એને ક્યારેય સામે જવાબ નહીં આપું. હું એ જેમ કહેશે એમ જ કરીશ. અને જાણે ભગવાને મારી નાનકડી પ્રાર્થના સાંભળી લીધી હોય તેમ 3જા દિવસે સવારે એક નર્સ બહાર આવી. પેશન્ટને હોશ આવી ગયો છે. તમે લોકો તેમને મળી શકો છો, પણ એક એક કરીને અંદર જજો. પપ્પાએ મને પહેલાં અંદર જવા કહ્યું. હું ધીમા પગલે ડરતો ડરતો આઈસીયુના દરવાજામાંથી અંદર ગયો. આખો રૂમ સફેદ હતો અને એમાં મશીનનો અવાજ સતત આવી રહ્યો હતો. સામે પલંગ પર સુધા સૂતી હતી. એના આખા શરીર પર પાટા બાંધેલા હતા. એનો ચહેરો ફીકો પડી ગયો હતો અને નાક પર નળીઓ લગાવેલી હતી. આ દ્રશ્ય જોઈને મારું હૃદય જાણે ફાટી ગયું. હું ધીમેકથી એના પલંગ પાસે ગયો. મારા પગના અવાજથી એણે ધીમેકથી આંખો ખોલી. મને સલામત ઊભેલો જોઈને એની બીમાર અને થાકેલી આંખોમાં એક અનોખી ચમક આવી ગઈ. એણે પોતાના પાટા વગરના થોડાક સાજા હાથથી મને પોતાની પાસે આવવાનો ઈશારો કર્યો. હવે મારાથી રહેવાયું નહીં. હું દોડીને એના પલંગ પાસે બેસી ગયો અને રડી પડ્યો.
મારા આંસુ એના હાથને પલાળી રહ્યા હતા. મેં એનો હાથ પકડીને મારા ગાલ પર રાખ્યો. મમ્મી, ઓ મમ્મી, મને માફ કરી દે. મેં તને બહુ દુઃખ આપ્યું છે. હું બહુ ખરાબ છોકરો છું. મારી આખી જિંદગીમાં પહેલીવાર મેં એને સાચા દિલથી મમ્મી કહીને બોલાવી હતી. મારો અવાજ સાંભળીને સુધાની આંખોમાંથી પણ ગરમ આંસુ વહેવા લાગ્યા. એણે બહુ ધીમા અને ધ્રુજતા અવાજે કહ્યું, ગાંડો છે કે તું? માં ક્યારેય પોતાના દીકરાથી નારાજ ન થાય. તું તો મારો જીવ છે બેટા. તને કંઈ થઈ જાત તો હું કોના સહારે જીવત? તું સલામત છે ને? બસ મારે દુનિયાની કોઈ બીજી ખુશી નથી જોઈતી. આ સાંભળીને મને સમજાયું કે સાચો પ્રેમ દેખાડો કરવામાં નહીં, પણ મુસીબતના સમયે સાથ આપવામાં હોય છે. હું જેને મારી સૌથી મોટી દુશ્મન માનતો હતો, એ તો મારી સૌથી રક્ષક હતી. દવાખાનાના એ દિવસો ધીમે ધીમે પસાર થઈ રહ્યા હતા. લગભગ 1.5 મહિના જેટલો સમય વીતી ગયો. આખરે એ શુભ દિવસ આવી જ ગયો જ્યારે ડૉક્ટરે રજા આપી. મારી મમ્મી સાજી થઈને ઘરે પાછી આવી. એના શરીર પર, ખાસ કરીને પીઠ અને જમણા હાથ પર લાગેલી આગથી દાઝી ગયેલા મોટા અને ડાઘા નિશાન રહી ગયા હતા. ડૉક્ટરે સ્પષ્ટ કીધું હતું કે ચામડી પર પડેલા આ ડાઘ હવે ક્યારેય નહીં જાય. કદાચ કોઈ બીજી સ્ત્રી હોત તો રડી પડત, પણ મારી મમ્મીના ચહેરા પર એક અજીબ શાંતિ હતી. અને મારા માટે એ કોઈ ખરાબ ડાઘ નહોતા. એ તો મારી મમ્મીએ મારા માટે આપેલ બલિદાન અને સાચા પ્રેમની નિશાની હતી. જ્યારે પણ હું એ નિશાન જોતો, મારું માથું એની આગળ ઝૂકી જતું. ઘરે આવ્યા પછી અમારા ઘરનો આખો માહોલ સાવ બદલાઈ ગયો. પહેલાં જે ઘરમાં રોજ ગુસ્સો, અણગમો અને રોકટોક હતા, ત્યાં હવે ખુશીઓ અને હાસ્ય ગુંજવા લાગ્યા હતા. હું અંદરથી સાવ બદલાઈ ગયો હતો. હું સવારે વહેલો જાતે જ ઉઠી જતો. સ્કૂલનું બધું લેસન પૂછ્યા વગર જ પૂરું કરી લેતો. મમ્મીને ઘરના નાના મોટા કામમાં પણ હોશે હોશે મદદ કરતો. હવે એને મને ક્યારેય ઊંચા અવાજે બોલાવવો નહોતો પડતો. અમે બંને સાથે જ બેસીને ઘણી બધી વાતો કરતા. એ મને એના બાળપણની વાતો કરતી અને હું મારી સ્કૂલની વાતો કરતો. પપ્પા સાંજે કામેથી આવે ત્યારે અમને બંનેને આમ હસતા જોઈને ખુશીથી ફૂલાતા નહોતા સમાતા. એમની આંખોમાં એક અલગ જ ચમક આવી ગઈ હતી. મારો દીકરો તો હવે ડાયો અને સમજદાર થઈ ગયો છે. મમ્મી મારા માથા પર પ્યારથી હાથ ફેરવતા કહેતી. એના હાથનો એ પર્સ, ભલે એ થોડો ખળબચડો હતો, દાઝેલો હતો, પણ મને દુનિયાનો સૌથી કોમળ સ્પર્શ લાગતો હતો. મને હવે સારી રીતે સમજાઈ ગયું હતું કે કડક સ્વભાવ પાછળ પણ એક મોટો પ્રેમ છુપાયેલો હોઈ શકે છે. જેમ લીમડો સ્વાદમાં ભલે કડવો હોય, પણ આપણા શરીર માટે સારો હોય છે. બસ મારી મમ્મી પણ એ જ લીમડા જેવી જ હતી. બહારથી કડક અને અંદરથી એકદમ મીઠી. આજે આ વાતને 12 વર્ષ વીતી ગયા છે. હું હવે એક મોટો અને જવાબદાર યુવાન બની ગયો છું. પણ આજે જ્યારે હું મમ્મીના હાથ પર એ આગના નિશાન જોઉં છું, ત્યારે મારી આંખોમાં પાણી આવી જાય છે. મને એ કાળી રાત તરત જ યાદ આવી જાય છે, જ્યારે એણે પોતાના જીવની જરાય પરવા કર્યા વગર મને બચાવ્યો હતો. તમે જાણો છો, આજે જ્યારે પણ લોકો મને પૂછે છે કે તારો આદર્શ કોણ છે, તું જિંદગીમાં કોના જેવો બનવા માગે છે, તો હું ખૂબ જ ગર્વથી મારી મમ્મી સામે આંગળી ચીંધીને કહું છું કે મારે મારી આ મમ્મી જેવું બનવું છે. મારી આ વાર્તા તમને કહેવા પાછળનો બસ એક જ હેતુ છે કે ક્યારેય કોઈ માણસને એના બહારના સ્વભાવથી જલ્દી પારખવો ન જોઈએ. આપણે જેને કઠોળ કે ખરાબ માનીએ છીએ, એ અંદરથી કેટલા સારા હશે એની આપણને ખબર જ નથી હોતી. મારી જિંદગીનો સૌથી મોટી સચ્ચાઈ એ જ છે કે અમે જેને નફરત કરતા રહ્યા, એ જ અમારી જિંદગી બચાવી ગઈ.
મિત્રો સાચું કહેજો, આ વાર્તા સાંભળીને તમારી આંખોમાં પણ જળજળિયા આવી ગયા ને? સાચી વાત છે, માં તો માં જ હોય છે અને એનો પ્રેમ ક્યારેય દેખાડાનો નથી હોતો. જો આ વાર્તા સીધી તમારા દિલ સુધી પહોંચી હોય તો આપણી પોતાની ચેનલ સ્ટોરી ઓફ જયુભાને આજે જ સબસ્ક્રાઈબ કરી લેજો. વિડીયોને એક લાઈક ચોક્કસ આપજો અને તમારા પરિવાર સાથે શેર કરવાનું બિલકુલ ભૂલતા નહીં. બસ તમારો આવો જ પ્રેમ આપતા રહેજો. ફરી મળીશું આવી જ એક સરસ મજાની વાર્તા સાથે. જય માતાજી, હર હર મહાદેવ. આવજો.